નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ જે આપણે મતલબ કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ એપ્લિકેશન, વિજય નાકિયા યુટ્યુબ ચેનલ અથવા તો આપણી જે નવેલી હમણાં જ જે ચેનલ ચાલુ કરેલી છે ગુજરાતી ટુ ઇંગ્લિશ, એ ત્રણેય જગ્યાએ જબરજસ્ત પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે અને અહીંયા તો આપણે એક્સપ્લેનેશન પણ કરાવીએ છીએ. હવે આજે એક જબરજસ્ત રીતે પ્રેક્ટિસની મેથડ લઈને આવ્યો છું કે જેમાં તમને 100% ઇમ્પ્રુવમેન્ટ થશે ને થશે જ. તો આજની આ મેથડને ખાસ ફોલો કરજો એટલે ડેફિનેટલી તમને વધારે આનંદ થશે. કઈ રીતે પ્રેક્ટિસ કરાય, નાનકડો ટોપિક છે એ કઈ રીતે વિચારાય મગજમાં અને ડાયરેક્ટ એનું ઇંગ્લિશ કઈ રીતે બોલવું, એ આજે માહિતી તમને હું આપવાનો છું. મિત્રો ખાસ વિડીયોની અંત સુધી બન્યા રહેજો. દરેક પ્રકારની માહિતી તમને આપવા જઈ રહ્યો છું. કઈ રીતે વિચાર્યા વગર તમે અંગ્રેજીમાં બોલી શકો એ પ્રોપર મેથડ સાથે આજે આપણે અંગ્રેજી શીખવા જઈ રહ્યા છે. ઓકે, તો શરૂઆત કરીએ એની પહેલા એક વખત વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અત્યારે જ દબાવી અને કોમેન્ટ સેક્શનમાં એક રેડ કલરનું હાર્ટ છે એટલું મોકલી દેવાનું છે. ચલો, કરી દીધું? ઓકે. અને ખાસ મિત્રો, હજી સુધી તમે આપણી આ ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને કરી દો, કારણ કે દરરોજ 8 વાગે એક જોરદાર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. ત્યાંથી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આ ચેનલને ખાસ ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરી દો. લિંક નથી મળતી તો અમને કોન્ટેક્ટ કરો, અમારા નંબરે નીચે આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં, બધી જગ્યાએ. તો તમને આની લિંક પણ મોકલવામાં આવશે. આપણે વોટ્સઅપ ચેનલ પર ને બધી મોકલીએ જ છીએ દરરોજ લેક્ચરની. રેડી? તો ત્યાં પ્રેક્ટિસ દ્વારા તમે તમારું અંગ્રેજી છે એક લેવલ અપ જઈ શકો છો. ઓકે, ચલો. હવે સિમ્પલ એક વસ્તુ છે, તમને સરસ મજાની રીતે શું કહેવાય, ટોપિક, નાના ટોપિક જોજો. એક મતલબ આ એક બેઝિક ટોપિક છે. ધીમે ધીમે જેમ આગળ વધશે એમ ટોપિકનું લેવલ વધશે. હવે સિમ્પલ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે કોઈ પણ, જો આ તો મેં તમને લખીને આપ્યું છે, એવું ફરજિયાત નથી કે તમારા હાથમાં લખેલું છે. એક સિમ્પલ જો સ્કૂલ, મતલબ આ શું છે, જ્યારે તમે ટોપિક શીખી ગયા છો, એક્સપ્લેનેશન શીખી ગયા છો, હવે આપણે ઇંગ્લિશમાં વાત કરવી, પણ ઇંગ્લિશમાં વાત કરવા માટે આપણી પાસે શું હોય? કોઈ ન હોય, નથી માહોલ, નથી કોઈ. તો ત્યારે આવા ટોપિક આપણા મગજમાં લઈ આવવાના અને જાતે સેલ્ફ પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની, જેનાથી તમારે ઇમ્પ્રુવમેન્ટ જબરજસ્ત આવશે. માની લો કે હું અત્યારે શીખવાની કોશિશ કરતો હોય, મને ટોપિક આવડતો હોય, તો મને મારી સ્કૂલ, મારી જે શાળાનું જીવન છે, હું સ્કૂલની એક શાળામાં, રાજકોટની એક શાળામાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ડિવાઇન સ્કૂલ છે. શાળા ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે. અહીં ઘણા શિક્ષકો છે જે સારી રીતે શીખવે છે. મારી શાળામાં એક મોટું મેદાન અને લાઇબ્રેરી પણ છે અને મારા મિત્રો સાથે શાળામાં જવું મને ગમે છે. તો હવે આ બધી વસ્તુઓ, ભલે એક એક ટોપિક, જો આમાં જેમ આ ગુજરાતીમાં હું બોલી શકું કે ન બોલી ફટાફટ, હવે આને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું હોય તો કાંઈ વધુ વિચારવાનું નહીં. હું રાજકોટની એક શાળામાં અભ્યાસ કરું છું તો સિમ્પલ વસ્તુ થશે, આઈ સ્ટડી. શું થશે? આઈ સ્ટડી ઇન અ સ્કૂલ ઇન રાજકોટ. મતલબ કે હું રાજકોટની એક શાળામાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ, ધ સ્કૂલ અથવા ધ નેમ ઓફ માય સ્કૂલ, હાર બોલતા જાજો ભાઈ. ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ ડિવાઇન એકેડેમી અથવા તો ડિવાઇન સ્કૂલ, તમે એવી રીતના કહી શકો, ડિવાઇન સ્કૂલ, અથવા તો ખાલી તમે ડિવાઇન કહી શકો. બરોબર છે? શાળા ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે. હવે સ્વચ્છ એટલે ક્લીન, સુંદર એટલે બ્યુટીફુલ. તો શરૂઆત ક્યાંથી થાય? ધ સ્કૂલ ઇઝ શું છે? સ્વચ્છ. સ્વચ્છ એટલે ઇઝ, ખૂબ જ એટલે વેરી ક્લીન્ડ એન્ડ આવી રીતના લખવાને પણ આપણે AND લખવાનું, એન્ડ બ્યુટીફુલ. રેડી? પછી શું કીધું છે કે અહીં એટલે હિયર ઘણા શિક્ષકો છે કે જે સારી રીતે શીખવે છે. તો આપણે એમ કહી શકીએ કે ઘણા શિક્ષકો, અથવા તો તમે કહો હિયર there are, સોરી, એમ કે અહીંયા ઘણા શિક્ષકો છે તો many teachers are, આપણે હિયર અહીંયા નહીં, અહીંયા રાખીએ, many teachers are here. હવે અહીંયા લખ્યું છે જે એટલે શું થશે? વુ.
આપણે શીખડાવેલું છે હુ સારી રીતે શીખવે છે, હુ ટીચ વેલ, કે જે સારી રીતે શીખવે છે. મારી શાળામાં એક મોટું મેદાન છે, તો તમે સેન્ટેન્સ કહી શકો there is a big playground, big playground, big playground. અને and લાઇબ્રેરી પણ છે, and લાઇબ્રેરી પણ છે, ટુ, એવી રીતના ટુ એટલે પણ એમ. મને મારા મિત્રો સાથે શાળામાં જવું ગમે છે, તો આઈ લવ ગોઈંગ ટુ, અથવા તો તમે એમ કહી શકો આઈ લવ ટુ ગો ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ્સ, ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ્સ. સિમ્પલ એક જ વસ્તુ છે, આખો આમ જો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કર્યો છે. હવે આ તો એક મતલબ તમને તમારી રીતે જે પણ સેન્ટેન્સીસ મગજમાં આવે એ સેન્ટેન્સને તમે તમારી રીતે બનાવી શકો છો પ્રોપરલી. હું જે પણ ટોપિક આપું એ ટોપિકનું મારી પહેલા તમારું ઇંગ્લિશ થઈ જ જવું જોઈએ આ જ પ્રમાણે. બીજું એટ ધ હોસ્પિટલ. હવે જો હોસ્પિટલને લીધેથી આપણે ઘણા બધા એવા કિસ્સાઓ આપણી સામે આવી જાય. અહીં મેં એક એક્ઝામ્પલ, ગઈકાલે મારા પપ્પાને તાવ આવ્યો, તેથી અમે તેને હોસ્પિટલે લઈ ગયા. ડોક્ટર આવ્યા અને તપાસ કરી. હોસ્પિટલ સારી અને સ્વચ્છ હતી. અમે કેટલીક દવાઓ લઈ અને ઘરે આવી ગયા. રેડી? તો હવે સિમ્પલ એક વસ્તુ તમે જુઓ તો અહીંયા આ જે ટોપિક છે એ ટોપિકમાં તમે જોશો ને એટલે અહીંયા તમને આખો સાદો ભૂતકાળ આપેલો છે. તમે જુઓ છે કે નહીં? આખો સાદો ભૂતકાળ તમને આપેલો છે. તો સાદો ભૂતકાળ આપેલો હોય તો તમને તરત જ એનો સેન્ટેન્સ બનાવતા આવડે કે ન આવડે? કેવી રીતના બનાવવાનું? તો કે તમને પહેલા એટલી ખબર હોય ગઈકાલે, તો ગઈકાલે એટલે શું થશે? યસ્ટરડે મારા પપ્પાને તાવ આવ્યો હતો, તો માય ફાધર. હવે વિચાર કરો આપણે કે મારા પપ્પાને તાવ આવ્યો હતો એને શું કહેવાય? હેડ. માય ફાધર હેડ અ ફીવર. મારા પપ્પાને તાવ આવ્યો હતો, તેથી એટલે થશે સો અમે તેમને હોસ્પિટલે લઈ ગયા. હવે જ્યારે આપણે કોઈને હોસ્પિટલે લઈ જઈએ, કોઈ પણ જગ્યાએ લઈ જઈએ તો એને ટેકનું ટૂંક, લઈ જઈએ છીએ તો ટેક, લઈ ગયા તો ટૂંક. સો અમે ટૂંક એટલે કે લઈ ગયા, ટૂંક હિમ ક્યાં? તો કે ટુ હોસ્પિટલ, ટૂંક હિમ ટુ હોસ્પિટલે એને લઈ ગયા. ડોક્ટર આવ્યા પછી શું લખશું? તો કે ડોક્ટર કેમ. શું લખશું? ડોક્ટર કેમ એટલે કે આવ્યા. ડોક્ટર કેમ એન્ડ તપાસ કરી, એન્ડ ચેકડ હિમ એટલે કે તપાસ કરી. સિમ્પલ વસ્તુ છે, પાસ્ટ ટેન્સ છે એટલે V2 નો ઉપયોગ કરવાનો છે. હોસ્પિટલ સારી અને સ્વચ્છ હતી, તો તમે લખી શકો કે ધ હોસ્પિટલ હતી એટલે વોઝ, સારી એટલે કે ગુડ, એન્ડ ક્લીન. અમે કેટલીક દવાઓ લઈ અને ઘરે પાછા આવ્યા. તો હવે સિમ્પલ પહેલા તમને એટલી ખબર હોવી જોઈએ કે મેડિસિન એટલે દવાઓ અને પાછા આવ્યા એટલે કે રિટર્ન થશે. તો પહેલા તો શું? અમે એટલે વી, કેટલીક દવાઓ લીધી, લઈ એટલે કે ખરીદી, તો વી બોટ, BOUGHT, વી બોટ કેટલીક એટલે કે સમ મેડિસિન. શું થશે? મેડિસિન. અમે થોડીક દવાઓ લીધી, મેડિસિન્સ લીધી, એન્ડ રિટર્ન અથવા તો કેમ બેક ટુ હોમ અથવા તો કેમ બેક હોમ. આ રીતે સેન્ટેન્સ તમે બનાવી શકો. તો જેવડો પણ પેરેગ્રાફ તમારા મગજમાં આવે એવો તમે સેન્ટેન્સ તમારી રીતે આસાનીથી બનાવી શકો છો. બટ એટલું યાદ રાખવાનું કે કોઈ પણ ટોપિક વિશે બોલતા હોય તો ત્યારે કોઈ વસ્તુ આડાહાવડી ન થઈ જાય. પછી એવું નહીં લખવાનું માય ફાધર ઇઝ અ ફીવર, સો વી વોઝ ટેક હિમ ટુ હોસ્પિટલ. મતલબ એમિઝાર ને વોઝવર ને મન પડે ત્યાં મૂકશો એમ હાલશે નહીં. રેડી? આટલી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. અને મિત્રો, દેવ સત્ય સ્પોકન ઇંગ્લિશ બુક આપણી ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાડવા માટેની બેસ્ટમાં બેસ્ટ બુક છે. હજી સુધી તમે ઓર્ડર નથી કર્યો તો કરી દેજો. આ નંબર આપ્યા, નંબર ઉપરથી કોલ કે મેસેજ કરીને તમે બુક મંગાવી શકો છો. 349 રૂપિયા પ્રાઇસ છે. અને મતલબ એમ કહેવાય ને કે એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું શીખવાડવામાં આવેલું છે અને દરેક વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે.
5મા ધોરણથી લઈને 70, 80, 90 વર્ષના બાપા અંગ્રેજી શીખી શકે આના. રેડી? ચાલો. હવે જોબ ઇન્ટરવ્યુ આપવા જાય તો ત્યારે ઘણીવાર આપણે ઇંગ્લિશમાં બોલવાનું થાય તો ત્યારે પણ તમને ખબર પડવી જોઈએ. શું લખ્યું છે કે હું ગયા અઠવાડિયે, તો ગયા અઠવાડિયે એટલે શું થશે? લાસ્ટ વીક. હું ગયા અઠવાડિયે એક નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગયો, તો શું લખશો? આઈ વેન્ટ ટુ એટલે શું થાય? ગયો. હવે ગયો એટલે પેલા તમને ખબર હોવી જોઈએ કે ગયો એટલે શું થાય? પેલો ગોનું જે રીટુ છે એ આપણને પહેલા તો ખબર હોવી જોઈએ. તો આઈ વેન્ટ ટુ જોબ માટે, તો વેન્ટ ફોર જોબ. પછી શું લખ્યું છે કે નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા માટે ગયો. જોબ ઇન્ટરવ્યુ. મેં સારી રીતે તૈયારી કરી હતી, તો આઈ હેડ પ્રિપેર્ડ તૈયારી કરી હતી. આઈ હેડ પ્રિપેર્ડ વેરી વેલ. મેં અંગ્રેજીમાં મારી ઓળખાણ આપી, તો આઈ introduced myself in English. અંતે and the end અને નથી આપ્યું એટલે and મને સારા જવાબ મળ્યા, તો I got good response. રેડી? તો આ રીતે તમે સરસ મજાની રીતે સેન્ટેન્સ તમે છે એમાં પરફેક્ટલી તમે બનાવી શકો છો. તો આટલી વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. તમે તમારી રીતે કોઈ પણ એક સેન્ટેન્સથી વાક્ય છે એ પરફેક્ટલી બનાવી શકો છો. તો પ્રોપરલી કોઈ એક નાનકડો એવો મેં કીધું ને ટોપિક તમારા મગજમાં આવવો જોઈએ અને ટોપિકના આધારે ઇંગ્લિશ બોલે જવાનું છે. ઓકે, ગઈકાલે મેં મારા મિત્રને ફોન કર્યો. હવે આપણે આમાં છે ને મારી સાથે સાથે સીધા બોલતા જ જાઓ, લખવું નથી. ગઈકાલે એટલે યસ્ટરડે મેં મારા મિત્રને કોલ કર્યો, તો આઈ કોલ્ડ. હવે અહીંયા ફોન કર્યો એટલે શું થશે? કોલ્ડ. ભૂતકાળ છે એટલું યાદ રાખવાનું. આઈ કોલ્ડ માય ફ્રેન્ડ. અમે ઘણું લાંબી વાત કરી, તો અમે ઘણી વાત લાંબી કરી. તો પહેલા તો વાત કરવી એટલે શું થાય? ટોક્ડ. તો વી ટોક્ડ લોંગ ટાઈમ. લોંગ ટાઈમ એટલે લાંબો સમય. મેં એને ભણતર વિશે પૂછ્યું. હવે પૂછ્યું એટલે પાછું થશે આસ્ક્ડ. તો આઈ આસ્ક્ડ હિમ અબાઉટ સ્ટડી. અને પછી એટલે કે ધેન અને એન્ડ ધેન અમે આસપાસમાં મુલાકાત કરવાની યોજના બનાવી. એટલે મતલબ કે પછી અમે નક્કી કર્યું કે આપણે ક્યાંક ફરવા જઈએ. તો યોજના બનાવી એટલે શું થશે? પ્લાન્ડ. તો વી પ્લાન્ડ શું લખ્યું છે? વી પ્લાન્ડ ટુ વિઝિટ આસપાસ, એટલે કે મતલબ અથવા તો તમે એમ કહી શકો કે વી પ્લાન્ડ ટુ ગો ટુ આઉટસાઇડ. આ રીતે તમે મસ્ત મજાની રીતે કહી શકો. તો આવી કોઈ પણ વાતચીત હોય એના વિશે તમે તમારી રીતે અંગ્રેજીમાં બોલી શકો છો. હજી એકાદું ઉદાહરણ જોઈએ એની પહેલા વિજય નાટ્ય ગુરુ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને તમે કોઈ પણ એક કોર્સ પરચેસ કરી અને તમે બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી અમારી સંગ શીખી શકો છો. તો આ 3 કોર્સિસ છે. વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબર ઉપર કોલ કે મેસેજ તમે કરી શકો છો. હવે માય બર્થડે, મારો જન્મદિવસ, એના વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા ડાયરેક્ટ બોલશું જ આપણે કે મારો જન્મદિવસ 5 માર્ચે છે. તો માય બર્થડે ઇઝ ઓન 5th માર્ચ. તમારો ક્યારે છે એ તમે ઇંગ્લિશમાં લખી શકો છો જ્યારે હોય ત્યારે. મારો જન્મદિવસ 25મી મે છે, તો માય બર્થડે ઇઝ ઓન 25th ઓફ મે. આ રીતે બોલી શકાય. રેડી? આ વર્ષે મેં મારા મિત્રો અને પરિવાર સાથે જન્મદિવસ મનાવ્યો. હવે મનાવ્યો એટલે ભૂતકાળ થઈ ગયું. તો આઈ સેલિબ્રેટેડ. હવે મનાવ્યો ઉજવ્યો એ બે એક જ વસ્તુ થઈ ગઈ. બરોબર છે? તો શું થશે? સેલિબ્રેટેડ. આઈ સેલિબ્રેટેડ માય બર્થડે. મારો જન્મદિવસ. આઈ સેલિબ્રેટેડ માય બર્થડે. કોની સાથે? મારા મિત્રો અને પરિવાર સાથે. તો વિથ માય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. આ વર્ષે એટલે કે ધીસ યર્સ. રેડી? અને જો આવા મોટા મોટા સેન્ટેન્સ હોય ને તો સેન્ટેન્સ બનાવવાની ટ્રીક તમને આપું ને તો આ રીતે બનાવવાનું. જો પેલા તો આ કરતા મળી ગયો મેં એટલે આઈ. હવે છેલ્લેથી બનાવતું જવાનું. જો મનાવ્યો એટલે સેલિબ્રેટેડ,
જન્મદિવસ એટલે કે બર્થડે, સાથે એટલે વિથ, પરિવાર એટલે કે ફેમિલી, એન્ડ એટલે અને, મિત્રો એટલે કે ફ્રેન્ડ્સ, આ વર્ષે એટલે કે ધીસ યર ની પાછળથી તમે બનાવતા જાઓ એટલે તમને ખબર પડી જશે. ઓકે, મેં કેક કાપી અને બધા સાથે મજા કરી. તો મેં કેક કાપી, જો અહીંથી આ બે વાક્ય છે, રેડી? તો આઈ કાપી એટલે કટ, આઈ કટ અ કેક એન્ડ બધા સાથે મજા કરી. તો આઈ એન્જોયડ વિથ એવરીબડી, આઈ એન્જોયડ વિથ એવરીબડી. મારા મિત્રોએ મને ભેટ આપી. તો માય ફ્રેન્ડ્સ ગિફ્ટેડ મી, અથવા તો તમે એમ કહી શકો માય ફ્રેન્ડ્સ ગેવ મી અ ગિફ્ટ. બે વાલ ચાલે. તે દિવસ મારા માટે જીવનનો યાદગાર દિવસ હતો. તો ઇટ વોઝ અ મેમોરેબલ. મેમોરેબલ એટલે કે શું થાય? યાદગાર દિવસ. આપણા માટે ઘણા બધા દિવસો યાદગાર હોય. તો તમે એમ કહી શકો કે એ દિવસ એટલે ધેટ ડે વોઝ મેમોરેબલ ફોર મી. એ રીતે તમે કહી શકો છો, બરોબર? તો આ રીતે કોઈ પણ એક નાનકડી એવી સેન્ટેન્સ કે આવડો પેરેગ્રાફ બનાવી અને એને તમારે ડાયરેક્ટલી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો, જેથી કરીને તમને મજા આવે અને એક મતલબ કહેવાય ને કે એક માહોલ બને અને એક કોન્ફિડન્સ આવે એટલે તમે કોઈની સાથે વાતચીત કરતા થઈ જાઓ. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ સાહેબ હજી પરચેસ નથી કરી તો કરી લેજો. 299 રૂપિયા ઓફર પ્રાઇસ છે. નંબર આપ્યા છે, કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને સાથે સાથે સાહેબ તમે આપણી આ ફ્રી વોટ્સઅપ ચેનલ છે ને એને એક જોડાઈ જજો. એમાં નંબર ઉપર મેસેજ કરશો એટલે એમની લિંક મળશે. સાથે સાથે વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની મતલબ તમે ને ફોલો નથી કરતા કરી દેજો. અને ખાસ 600K એટલે કે 6 લાખ વિદ્યાર્થીઓ હવે એક જ દિવસમાં અહીંયા જોડાશે. વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દો અને તમારો સાથ સહકાર આપી અને તમે ત્યાંથી અંગ્રેજી શીખી શકો છો. તો આઈ હોપ કે ઇંગ્લિશ સ્પીકિંગના આ લેક્ચરમાં તમને આનંદ આવ્યો હોય છે. વિડીયોને લાઇક કરી દો સાહેબ, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. અને ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલ પર પણ એક વિડીયો મુકાઈ ગયો છે ઓલરેડી પ્રેક્ટિસનો, તો એ પણ જોઈ લેજો. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.